હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે બોહરનો પરમાણુ નમૂનો, તેના પરથી હાઇડ્રોજન માટેના પરિણામો, હાઇડ્રોજનની ઉર્જા, ત્રિજ્યા, વેગ વગેરેના સૂત્ર જોયા અને તેને અનુરૂપ આપણે દાખલાઓ પણ જોયા. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો જે પરમાણુ નમૂનો હતો તે હાઇડ્રોજન પરમાણુની જે રેખા વર્ણપટ મળે છે, હાઇડ્રોજન પરમાણુનો જે રેખા વર્ણપટ મળે છે એને ખૂબ સફળતાપૂર્વક સમજાવી રહે છે. હાઇડ્રોજન પરમાણુ કેમ સ્થિર છે એ પણ એ વધુ સરળતાથી સમજાવી રહે છે. શું સમજાવતો હતો કે હાઇડ્રોજનમાં રહેલો ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં ભ્રમણ કરે તો ઉર્જા ગુમાવે નહીં, અને ઉર્જા ગુમાવે નહીં તો કક્ષા વાંકી વળશે નહીં અને કેન્દ્રમાં ભળી જશે નહીં, માટે સ્થાયી છે. બરાબર? હા, ઉત્તેજિત અવસ્થામાં હોય તો ઉર્જા ગુમાવી શકે, પરંતુ સ્થિર અથવા સ્થાયી અથવા આપણે જેને ઉર્જા સ્તર કહેતા છે, માન્ય કક્ષાઓ, એ કક્ષામાં એ ભ્રમણ કરે ત્યારે ઉર્જા ગુમાવી શકતો નથી. આ જ સ્થિરતા સમજાવવા માટેનું કારણ હતું. પરંતુ હવે એ બોહરના નમૂનામાં પણ થોડી ઘણી મર્યાદાઓ છે. કઈ કઈ મર્યાદાઓ છે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીશું પણ અને સમજીશું. પ્રથમ તો એ મર્યાદા છે કે આ જે નમૂનો છે માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ, જેમ કે હાઇડ્રોજન આવી શકે, હિલિયમ +1 આવી શકે, એટલે કે એક જ ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકોની સ્થિરતા અને તેનો રેખા વર્ણપટને સમજાવી રહી છે. પરંતુ એકથી વધારે ઇલેક્ટ્રોનવાળા જે બી પરમાણુ છે તેના રેખા વર્ણપટો એટલા બધા જટિલ હોય છે કે તેને આ બોહરનો નમૂનો સમજાવી શકતો નથી. તો આ એક મર્યાદા થઈ. તો આપણે મર્યાદા લખીશું. ચલો, પ્રથમ કે બોહરનો નમૂનો હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ, હાઇડ્રોજન જેવી સ્પીસીસ એટલે કે ઘટકો. સ્પીસીસ કઈ કઈ? તો એ હોઈ શકે હિલિયમ +1, કારણ કે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન આવે, એક ઇલેક્ટ્રોન નીકળી જાય તો એક જ રહે, તો હાઇડ્રોજન જેવો કહેવાય. લિથિયમ +2, બેરિલિયમ +3 વગેરેની સ્થાયીતા અને રેખા વર્ણપટને સમજાવે છે, સફળતાપૂર્વક સમજાવે છે. પરંતુ હવે મર્યાદા છે, પરંતુ એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કહો તો પરમાણુ, અને આયન એટલે કે સ્પીસીસ કહો તો સ્પીસીસ ના રેખા વર્ણપટને સમજાવી શકતો નથી. તો આ પ્રથમ છે. તમે ફક્ત ને ફક્ત આટલું લખવું હોય તો પણ લખી શકાય. પ્રથમ મર્યાદા. બીજી મર્યાદા, ચલો, બીજી મર્યાદા એ છે કે જ્યારે તમે હાઇડ્રોજન પરમાણુ માટે જે રેખા વર્ણપટ મળ્યો હતો, લાયમન, બામર, પાશ્વર, યાદ કરો, એ રેખા વર્ણપટને જો વધુ પાવરફુલ સ્પેક્ટ્રોમીટર દ્વારા એને ઓબ્ઝર્વ કરવામાં આવે તો આ જે રેખા હતી, આ બધી નાની નાની રેખાઓ હતી, 1, 2, 3, 4, 5, આ રેખાઓને વધુ મોટા માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે તો એવું જોવા મળે છે કે આ રેખાઓ પણ એકથી વધારે રેખાઓની બનેલી છે. મતલબ ડબલેટ ક્યાં તો ટ્રિપલેટ, એક રેખા પણ એકથી વધારે રેખાઓની બનેલી છે. આવું કેમ થાય છે એ આ નમૂનો સમજાવી શકતો નથી. ફરી પાછા રેખા વર્ણપટમાં જે રેખાઓ આવે છે એમ જોવા જઈએ તો એક જ દેખાય છે, પરંતુ પાવરફુલ સ્પેક્ટ્રોમીટર દ્વારા જોવામાં આવે તો જોવા મળે છે કે એક રેખા પણ એકથી વધારે રેખાઓની બનેલી હોય છે, જેને ડબલેટ ક્યાં તો ટ્રિપલેટ કહેવામાં આવે. તો લખીશું કે હાઇડ્રોજનના રેખા વર્ણપટને સૂક્ષ્મ રીતે જોતા તે
ડબલેટ અથવા ટ્રિપલેટ ની બનેલી હોય છે જે આ નમૂનો સમજાવતો નથી, સમજાવી શકતો નથી. ચાલો ત્રીજી શું થશે? ત્રીજી એવું થાય છે કે આ જે રેખાઓ છે તે સીધી ને સીધી હોય છે. ચલો વાત માની લીધી, સીધી ને સીધી રેખાઓ હોય છે, બધી એક સરખા અંતરે આવેલી હોય છે, બધાના સ્થાન ફિક્સ હોય છે. સરખું અંતર તો ન કહી શકીએ, પરંતુ ચોક્કસ સરખું અંતર ના બોલાય, ચોક્કસ સ્થાન બોલાશે, ચોક્કસ સ્થાને આવે છે. દરેકનું પોતાનું નિશ્ચિત સ્થાન છે. હવે આ રેખાઓની આજુબાજુ જો તમે વિદ્યુત અથવા તો ચુંબકીય ક્ષેત્ર લગાવો, જેમ કે હું વિદ્યુત ક્ષેત્ર લગાવું તો આ રેખાઓ વિભાજિત થઈ જાય, થોડી ઉપર ચાલી જાય, થોડી નીચે ચાલી જાય, એટલે વિદ્યુત ક્ષેત્રમાં એનું વિભાજન થાય. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર લગાવો તો પણ એનું વિભાજન થાય. તો આ જે અસર છે એ અસરના નામ પણ લખીશું. એ અસર સમજાવી શકતો નથી કે વર્ણપટ રેખાઓ ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? વિભાજન પામે છે, વિપાટન પામે છે, સ્પ્લિટિંગ થાય છે. તો લખીશું કે પરમાણુના રેખા વર્ણપટમાં રહેલી રેખાઓ ચુંબકીય ક્ષેત્રમાં વિભાજન, ચુંબકીય ક્ષેત્રમાં તથા વિદ્યુત ક્ષેત્રમાં વિભાજન પામે છે. બરાબર. તો આવું કેમ થાય છે એ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. ચુંબકીય ક્ષેત્રમાં વિભાજનને ઝીમેન અસર કહેવાય અને વિદ્યુત ક્ષેત્રમાં વિભાજનને સ્ટાર્ક અસર કહેવામાં આવે. તો આ ઝીમેન અસર અને સ્ટાર્ક અસર કેમ ઉદ્ભવે છે એ બોહરનો પરમાણુય નમૂનો સમજાવી શકતો નથી. ફરી પાછા રેખાઓના સ્થાન કેવા હોય છે? ચોક્કસ નિશ્ચિત હોય છે, પરંતુ ક્ષેત્ર લગાવે તો સ્થાન બદલે છે, વિચલન પામે છે, વિભાજન પામે છે, જે સમજાવી શકતો નથી. ચાલો ચોથો મુદ્દો લેશું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયો છે. ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ગોઠવાયો છે. હવે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની મદદથી એક પરમાણુ બીજા પરમાણુ સાથે કઈ રીતે જોડાઈને અણુની રચના કરશે એના વિશે આ નમૂનો કોઈ માહિતી આપતો નથી. મતલબ એક જ કે અણુનું બંધારણ કઈ રીતે થશે. તો અણુનું બંધારણ આપણે બીજા કોઈ ચેપ્ટરમાં શીખીશું. આણ્વીય કક્ષકોની રચના દ્વારા થાય છે, જે આ સમજાવી શકતો નથી. તો લખીશું પરમાણુ કેવી રીતે ભેગા મળી અણુની રચના કરે છે તે આ સિદ્ધાંત, આ નમૂનો સમજાવી શકતો નથી. અને પાંચમી મર્યાદા છે કે આ નમૂનો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ શું છે આના પછીની થિયરીમાં સમજી જશું કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને સમજાવી શકતો નથી. આ બંને તમને
આના પછીની થિયરીમાં જ ખબર પડી જશે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. તો આટલા મુદ્દાઓ છે કે જે બોહરની મર્યાદા સ્વરૂપે દર્શાવી શકાય. કોપી કરી લ્યો. તો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે આપેલા બોહરના નમૂનાની મર્યાદા જોઈ ગયા. હવે બોહરના નમૂનાની એક મર્યાદા જે આપણે બાકી રાખી એ અહીં સમજીશું. એકચ્યુઅલી હાઇડ્રોજન પરમાણુ માટે બોહરે જે પરમાણુ નમૂનો આપેલો હતો તે દ્વિપરિમાણીય હતો, 2D હતો, અને એણે એમ કહ્યું હતું કે પરમાણુ દ્વિપરિમાણીય જેવો છે જેમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. 2D નમૂનો આપેલો, 2 ડાયમેન્શન નમૂનો આપેલો હતો, 2 ડાયમેન્શન. એકચ્યુઅલી પરમાણુ તો 3 ડાયમેન્શન હોય છે, ત્રિપરિમાણમાં વિસ્તરેલો હોય છે. તો હવે પરમાણુનો 3D નમૂનો આપણે બનાવવાના, જેને પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો કહેવામાં આવે છે. આ ક્વોન્ટમ યાંત્રિક નમૂનાને સમજવા અથવા એનો વિકાસની વાત કરીએ તો એ વિકાસ માટે જવાબદાર 2 મુખ્ય સિદ્ધાંતો છે. એક છે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને બીજો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ઓકે, ફરી પાછા શું સમજવાના છે કે પરમાણુ બોહરની વાત કરીએ તો બોહરે પરમાણુને નમૂનાને 2 ડાયમેન્શન બતાવેલો કે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે. વર્તુળાકાર 2D, માત્ર ને માત્ર બોર્ડની વાત કરીએ તો 2D થાય. પરંતુ પરમાણુ તો 3D હોય છે, તો ઇલેક્ટ્રોન ફક્ત ને ફક્ત ગોળ ગોળ ફમે તો બાકીની જગ્યા શું કરશે, ત્યાં શું હશે? તો એ બધી વસ્તુ કોણે સમજાવી ન હતી? બોહરના નમૂનામાં. જેની સમજૂતી હવે આપણે વધારે સચોટ એવા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂના દ્વારા સમજીશું. તો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો મુખ્યત્વે બે સિદ્ધાંત પર આધારિત છે. આ નમૂનાનો વિકાસ 2 સિદ્ધાંતો પર આધારિત છે. પ્રથમ કયો? દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. પહેલાં તો મને એ કહો કે દ્રવ્યનો દ્રવ્ય શું છે, અને બીજો છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ઓકે, ચાલો આપણે પ્રથમ શું લેવાના છે? દ્રવ્યનો દ્વૈત સ્વભાવ માટે ડી બ્રોગલી સમીકરણની સમજૂતી જોવાના છે. ઓકે, સાયન્ટિસ્ટનું નામ છે ડી બ્રોગલી. ઓકે, દ્રવ્ય કોને કહેવામાં આવે? દ્રવ્ય એટલે એવી બધી જ વસ્તુ કે જેને દળ હોય અને જે જગ્યા રોકે. એમાં આપણે પણ આવી જઈએ, વાહનો પણ આવી જાય, નાના કણોની વાત કરીએ તો પરમાણુ પણ આવે, એની અંદરની વાત કરીએ તો ઇલેક્ટ્રોન, પ્રોટોન બધા જ શું છે? દ્રવ્ય કણ છે, કારણ કે બધા જ દળ ધરાવે છે. હવે દ્રવ્યનો દ્વૈત સ્વભાવનો મતલબ શું? દ્વૈત સ્વભાવ આપણે પ્રકાશનો દ્વૈત સ્વભાવ જોઈ ગયા. કયો હતો? તરંગ અને કણ સ્વભાવ. તો પ્રકાશ એટલે કે વિકિરણ તરંગ સ્વભાવ પણ ધરાવે છે અને કણ સ્વભાવ ધરાવે છે, એવું આપણે જોઈ ગયા. એના માટેના ઘટનાઓ પણ હતી જેની આપણે જોઈ ગયા કે ભાઈ વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભ્રમણ જેવી ઘટનાઓ સાબિત કરે છે કે પ્રકાશ એટલે કે વિદ્યુતચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. પછી કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર એ સાબિત કરે છે કે પ્રકાશ કણ સ્વભાવ ધરાવે છે. તો દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એટલે શું? તો એનો મતલબ એ થયો કે દ્રવ્ય એટલે કે દળ ધરાવતો કણ પણ 2 સ્વભાવ ધરાવતો હશે, એવું કોણે કહ્યું હશે? ડી બ્રોગલીએ. વાત તો એની સાચી છે કે ખોટી છે એ આપણને પ્રાયોગિક સમર્થન મળશે તો જ ખબર પડશે. તો આપણે શરૂઆત કરીએ થિયરીની કે ડી બ્રોગલીએ જણાવ્યું કે દ્રવ્ય, ફરી પાછા દ્રવ્ય મતલબ દળ ધરાવતો અને કદ રોકે તેવો પદાર્થ. દ્રવ્ય એ વિકિરણની જેમ
દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે એનો મતલબ શું? એટલે કે દ્રવ્ય એ હાલના કિસ્સામાં આ થિયરીને સમજવા અથવા તો આ ટેક્સ્ટ બુકમાં દ્રવ્યની વાત કરશું તો આપણે ઇલેક્ટ્રોન લેશું. ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરીકે લઈને સમજવાનું છે. એટલે કે દ્રવ્ય એ તરંગ તેમજ કણ બંને પ્રકૃતિ સ્વભાવ ધરાવે છે. ઓકે, ચાલો. તો આ એનું સેન્ટેન્સ હતું. તો એનો મતલબ તો એ થાય કે જે દળ ધરાવે, જે વેગમાં, જે દળ ધરાવી શકે, જે ગતિમાં આવી શકે, તો દળ ધરાવે તો પછી દળ અને વેગનો ગુણાકાર વેગમાન પણ ધરાવી શકે. ફોટોન જે રીતે વેગમાન ધરાવી શકે તે રીતે આપણું દ્રવ્ય કણ પણ વેગમાન ધરાવશે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવશે, એટલે તરંગ લંબાઈ પણ ધરાવે છે. તો લખીશું કે તેથી ફોટોનની જેમ દ્રવ્ય, હાલમાં આપણે દ્રવ્ય તરીકે કોને લેવાના છે સમજવા માટે? ઇલેક્ટ્રોન. પણ દળ તો એ ધરાવતો જ હતો, વેગમાન તો એ ધરાવતો જ હતો, પરંતુ તરંગ પ્રકૃતિ હોવાને લીધે હવે તરંગ લંબાઈ પણ ધરાવે છે. પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે છે. ફરી પાછા દળના લીધે વેગમાન અને તરંગ પ્રકૃતિના લીધે, બરાબર ને, કણના લીધે વેગમાન અને તરંગ પ્રકૃતિના લીધે શું હશે? તરંગ લંબાઈ ધરાવે છે. તો પછી આ બંને વચ્ચે બી તો સંબંધ હોવો જોઈએ. એ સંબંધ સ્થાપિત કર્યો ડી બ્રોગલીએ. તો એ લખીશું કે ડી બ્રોગલીએ દ્રવ્ય કણના વેગમાન, જેને આપણે પી કહેશું, અને તરંગ લંબાઈ વચ્ચેનો, તરંગ લંબાઈ જેને આપણે લેમ્બડા વચ્ચેનો સંબંધ આપ્યો. સંબંધ શું હતો? કે લેમ્બડા ચલે છે 1/p અથવા p ચલે છે, લેમ્બડા ચલે છે ની નિશાની કાઢીએ તો hના છેદમાં p બને. અને બધાને જ ખબર છે, પરંતુ p બરાબર તો mv, માટે સૂત્ર બને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ hના છેદમાં mv, જ્યાં m બરાબર જો ઇલેક્ટ્રોન હોય, આપણે ઇલેક્ટ્રોનની વાત કરતા છે, એટલે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દળ, મતલબ કે દ્રવ્યનું દળ, v બરાબર દ્રવ્યનો વેગ, અને h તો તમને ખબર છે પ્લાન્ક અચળાંક. તો આ સૂત્રની મદદથી ગતિમાન હોય એવા દ્રવ્યની તરંગ લંબાઈ શોધી શકાય. તો આ સિદ્ધાંત મુજબ તો બધા જ તરંગ પ્રકૃતિ ધરાવે. જેમ કે આપણે જ્યારે દોડતા હોઈએ, ગતિમાં હોય તો આપણી પણ તરંગ પ્રકૃતિ હોય. વિમાન એટલે કે એરોપ્લેન જ્યારે જતું હોય તો એને પણ તરંગ પ્રકૃતિ હશે એમ કહે છે. ટ્રેન જ્યારે ગતિ કરે તો તેને પણ તરંગ પ્રકૃતિ હોય છે એમ કહે છે. વાત તો સાચી છે, પણ થોડી મર્યાદા છે, આપણે જોશું. ઓકે, ચાલો. હવે સવાલ એ છે કે શું બ્રોગલી કહે અને આપણે માની લઈએ? તો ના, એને કોઈક પ્રાયોગિક સમર્થન તો મળવું જોઈએ કે ઇલેક્ટ્રોન એટલે કે દ્રવ્ય કઈ રીતે તરંગ પ્રકૃતિ ધરાવે, એવું ધરાવતું કોઈ સાધન મળવું જોઈએ કે જેમાં આપણે ઉપયોગ કરતા હોઈએ. તો લખીશું કે ડી બ્રોગલી સમીકરણને ત્યારે પ્રાયોગિક સમર્થન મળ્યું જ્યારે સાબિત થયું કે ઇલેક્ટ્રોન એટલે કે દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ સિદ્ધાંતને પ્રાયોગિક સમર્થન ત્યારે મળ્યું જ્યારે સાબિત થયું કે ઇલેક્ટ્રોન કે જે દ્રવ્ય કણ છે કઈ પ્રકૃતિ ધરાવે? તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે એવું કયું સાધન છે કે જેમાં આપણે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિમાં હોય? નોર્મલ ઇલેક્ટ્રોન તો કણ છે. તો જે રીતે તમે સાદું માઇક્રોસ્કોપ યુઝ કરો છો, સાદા માઇક્રોસ્કોપમાં આપણે પ્રકાશ યુઝ કરીએ, પ્રકાશનો ઉપયોગ કરીએ. સાદા માઇક્રોસ્કોપમાં વસ્તુને નિહાળવા માટે જે પ્રકાશ જરૂરી હોય છે એ પ્રકાશ તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય છે. એટલે સાદા માઇક્રોસ્કોપમાં
પ્રકાશની કઈ પ્રકૃતિ વપરાયેલી છે? તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય છે. પરંતુ એક નવું માઇક્રોસ્કોપ છે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવામાં આવે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન વપરાય અને જે રીતે સાદા માઇક્રોસ્કોપમાં પ્રકાશ તરંગ પ્રકૃતિમાં વપરાતો હોય તે રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય. એનો મતલબ કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત થાય છે. કયા સાધન વડે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય છે. તો આમ સાબિત થઈ ગયું કે ઇલેક્ટ્રોન એટલે કે દ્રવ્ય કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એનો મતલબ કે ડી બ્રોગલીનો જે સમીકરણ છે, સિદ્ધાંત છે, તે સાચો છે. પરંતુ એની પણ થોડી મર્યાદા છે. આ સિદ્ધાંતની પણ મર્યાદા છે. આપણે હમણાં જ વાત કરી ગયા કે આ સિદ્ધાંત તો એવું કહે છે કે બધા જ દ્રવ્ય ધરાવતા ગતિમાન કણો, તેમાં આપણે પણ આવી જઈએ, બધી જ વસ્તુ આવી જઈએ, પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. વાત તો બરાબર છે. પણ એ તરંગ પ્રકૃતિ એટલે કે એની તરંગ લંબાઈ એટલી બધી નાની હોય કે તેને પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. આપણે આના પછીના દાખલામાં જોઈ લેશું. તો તેથી આ સિદ્ધાંત માત્ર ને માત્ર સૂક્ષ્મ કણોને જ લાગુ પાડી શકાય, જેમ કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પરમાણુ. સ્થૂળ પદાર્થો એટલે જેનું દળ વધુ હોય છે, ગ્રામમાં હોઈ શકે, કિલોગ્રામમાં હોઈ શકે, એવા પદાર્થોને આ સિદ્ધાંત લાગુ પડી શકાતો નથી. તો મર્યાદા શું છે કે આ સિદ્ધાંત અતિ સૂક્ષ્મ કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, હાઇડ્રોજન ને જ લાગુ પડે છે. કોને લાગુ પડતું નથી? સ્થૂળ પદાર્થોને. સ્થૂળ પદાર્થોને આ સિદ્ધાંત લાગુ પડતો નથી. કેમ લાગુ પડતો નથી? તો આના પછીના ઉદાહરણમાં આપણે સમજી જશું. તો આ છે ધ બ્રોગલી સમીકરણ. કોપી કરું. ચાલો હવે આપણે થોડા દાખલાઓ જોઈશું. પરંતુ તે પહેલાં દ્રવ્યની તરંગ લંબાઈનું જે આપણે સૂત્ર મેળવ્યું એ સૂત્ર પરથી તરંગ લંબાઈ અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ મેળવી લઈએ. તો દ્રવ્યની તરંગ લંબાઈ અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ, બરાબર, MCQમાં પૂછી શકે એટલા માટે. ચાલો, આપણી પાસે સૂત્ર છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. હવે ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કે વડે દર્શાવો, કે ઈ વડે દર્શાવો, બરાબર. સૂત્ર શું છે? 1/2 mv². હવે એક કામ કરીએ, બેને ઉપર લઈ જાય એટલે 2ke બરાબર mv² થશે. બંને બાજુ m વડે ગુણીએ, તો આ બાજુ શું થવાનું? 2mke. બરાબર. એક કામ કરીએ, ગતિ ઊર્જાને કે જ રાખીએ, નોર્મલી કાઇનેટિક એનર્જી કે જ રાખીએ તો શું દેખાશે? સરસ. ચાલો, કે તો આ બાજુ શું થવાનું? m²v² થાય કે નહીં? હવે m²v²માંથી mv જો લખીએ તો આ બાજુ વર્ગમૂળ લઈએ તો આનું વર્ગમૂળ લેવું પડે. એનો મતલબ કે શું થવાનું? 2mk થશે. તો આ કિંમત અહીં મૂકી દઈએ તો લેમ્બડા બરાબર h/વર્ગમૂળમાં 2mk. તો આ એક સૂત્ર છે. હવે વીજભારિત કણ જ્યારે ગતિ કરતો હોય, જ્યારે અમુક વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે ગતિ ઊર્જા કેટલી થાય? તો વીજભારિત કણ ગતિમાં હોય તો શું થાય? ગતિ ઊર્જા એ એનો વીજભાર, જેને આપણે Q કહીએ, E કહીએ, જે કહો તે, વીજભાર અને વિદ્યુત સ્થિતિમાનના ગુણાકાર બરાબર હોય છે. તો આ કિંમત અહીં મૂકી શકીએ તો નવું સૂત્ર બની જશે h/2mq × v. તો આ રીતે આપણે સંબંધ મેળવી શકીએ, જેની જરૂર
તમને MCQમાં પડી જશે, દાખલામાં પણ પડી જશે. ચાલો હવે આપણે મૂળ દાખલા પર આવી જઈએ. ઉદાહરણ નંબર કયું છે 2.12. 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે, તો તેની તરંગ લંબાઈ શોધવાની છે. દડો છે, દ્રવ્ય છે અને દ્રવ્યની તરંગ લંબાઈ શોધવાની માટે દ્રવ્ય તરંગ સમીકરણ એટલે શું આવશે? લેમ્બડા. લેમ્બડા બરાબર એચના છેદમાં શું આવશે? mv. એચની કિંમત 6.626 ઇન્ટુ 10⁻34. દળ તમને કિલોગ્રામ 0.1 આપેલું જ છે. આપણે એસઆઈ એકમમાં જ બધું ગણવાનું છે અને આ છે 10 મીટર પર સેકન્ડ. આટલા ગુણ્યા 10 કરો, જવાબ 1 આવે એટલે તમારી તરંગ લંબાઈ 10⁻34 મીટર આવી. હવે યાદ કરો, આપણે એવું બોલ્યા હતા કે આ જે નિયમ છે એ માત્ર ને માત્ર સૂક્ષ્મ કણોને જ લાગુ પડે. રીઝન શું છે? લાગુ તો બધા જ કણોને પડી શકે, ભારે હોય, હલકા હોય, વજનવાળા હોય, બધાને લાગુ પડી શકે. પણ તમે વિચારો, ફક્ત ને ફક્ત 0.1 kg દળ ધરાવે તો લેમ્બડાની કિંમત 10⁻34 આવી. -34 એટલે કેટલી નાની કિંમત. હવે પ્રાયોગિક રીતે, ભૌતિક રીતે આ માપી શકાય તો શક્ય નથી. માટે આ નિયમ વધુ વજન ધરાવતા પદાર્થોને લાગુ પડતો નથી એવું કહી શકાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે તથા તેની ગતિ ઉર્જા આપી છે, તો તમારે તરંગ લંબાઈ શોધવાની છે. બોલો કયું સૂત્ર વાપરીએ? તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધનું સૂત્ર કયું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં વર્ગમૂળમાં ટ્વાઇસ એમ કે. રાઈટ. ચાલો હવે કિંમત મૂકીએ. બોલો લેમ્બડા કિંમત શું થવાની? h બરાબર કેટલા આવશે? 6.626 ઇન્ટુ 10⁻34 અને વર્ગમૂળમાં 9.1 ઇન્ટુ 10⁻31 ગુણ્યા કે કેટલા આપેલા છે? 3 ઇન્ટુ 10⁻25. 6.626 ઇન્ટુ 10⁻34. હવે પ્રથમ તમે આ જુઓ, આ કેટલી ઘાત થશે? આ ટોટલ કેટલી થશે? વિચાર. 6 એટલે કે 10⁻56 થશે. હવે આ જો તમે ગુણાકાર કરશો તો આ ગુણાકાર 54.6ની આસપાસ આવશે. જાતે કરીને જોઈ લેજો, બરાબર? અહીં આસપાસ આવશે. વર્ગમૂળ લેવું પડશે તો 6.626 ઇન્ટુ 10⁻34. બોલો આનું વર્ગમૂળ કેટલું આવે? 10⁻28 આવશે. અને આનું વર્ગમૂળ લગભગ 7.39ની આસપાસ આવશે. ભાગાકાર કરશો તો 0.896 સમથિંગ આવશે. અને આ કેટલા વધશે? તો 10⁻6 બનશે. આટલા મીટર થયા. મીટરને નેનોમીટરમાં ફેરવવું હોય તો શું કરીએ? પોઈન્ટને ખસેડીએ એટલે કે 896 ઇન્ટુ 10⁻9 મીટર ઇઝ ઇક્વલ ટુ 896 શું બનશે? નેનોમીટર. તો આ રીતે જવાબ આવી જાય. બસ સૂત્ર આવડે, તમે કિંમત મૂકો, ગણતરી કરતાં તમને આવડશે જ. જવાબ ચેક કરી લેવું. લેમ્બડા બરાબર કેટલા આપેલા છે? 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણવા કહે છે. ફોટોન છે, તરંગ લંબાઈ છે તો દળ હશે જ. અને લેમ્બડાની કિંમત 3.6 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થવાની. સૂત્ર શું છે? લેમ્બડા બરાબર એચના છેદમાં mv. તો પછી દળ m બરાબર લેમ્બડાના છેદમાં શું થવાનું? સોરી, એચના છેદમાં શું થશે? એચના છેદમાં લેમ્બડા ઇન્ટુ વી. ફોટોનનો વેગ કેટલો આવે? કોઈને ખબર છે? ફોટોનનો વેગ તો અહીં આપેલો નિમ્ન. અરે કોઈ પણ ફોટોન હોય, ફોટોન એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ, અને તેનો વેગ તો મીટર પર સેકન્ડ જ હોય છે. કિંમત મૂકો 6.626 ઇન્ટુ 10⁻34. લેમ્બડા તમને 3.6 ઇન્ટુ 10⁻10 અને 3 ઇન્ટુ 10⁸. આ જવાબ 0.6135 આવશે. 34 -34માં 8 ઉપર જશે તો માઇનસ થશે એટલે -42 થશે. અને પેલા -10 ઉપર જશે તો +10 થશે. તો 0.6135 ઇન્ટુ 10⁻
32 કિલોગ્રામ આવે, કિલોગ્રામ તો 6.135 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ આવે, અને ગ્રામમાં રૂપાંતર કરવું હોય તો 1000 વડે ગુણવું પડે, એટલે કે 10⁻29 ગ્રામ આવશે. તો આ આપણો જવાબ. ઓકે, ચલો કોપી કરી લ્યો.